મંત્ર મહામંગલકારી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એ જાપ જપે સૌ નર નારી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય કરી પૂજાને શિવ પ્રસન્ન થયા ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય યા મંત્રથી રામ વિજય ને વર્યા શ્રી રામેશ્વર ને યાદ કર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન થયા ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ગાંધર્વ જેનું ગાન કરે સનકાદિક રસનું પાન કરે શ્રી વ્યાસ સદા મુખથી ઉસરે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઋષિ મુનિઓ જેને ધ્યાને છે વળી વેદ પુરાણ ને પાને છે બ્રહ્મા ને વિષ્ણુ ખાણે છે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય શ્રી મંત્ર મહામંગલકારી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય અત્યારે બસ આટલું અને ફરી અડધું છે એ ત્રીજા હું મારે તમને જરૂર સંભળાવીશ કારણ કે આપણે આખું તમે સાંભળી શકો ગાઈ ન શકો કારણ કે ઉંમર થઈ ગઈ ને તો બેનું સરસ મજાનું આજ તો હું ઢોકળા કરું છું ખાટિયા તો એ છે એ મેથી એ છે એ આખા મગ એ છે એ લીલું લસણ ને લીલા મરચાં ને એ છે એ ચણાની દાળ છે તો હું અત્યારે આમાં મૂકવા જઈ રહી છું આમાં મૂકવાનું છે તો એ છે જીરું મસાલાની થાળી અને એ છે સરસ મજાની ઉતરી ગઈ મેથી મગ ચણાની દાળ અને લીલું લસણ ને મરચાં 4 ભાગ સરસ મજાના ઢોકળા તો હું તમને થોડી વાર પછી ફરી વખત બતાવું છું ઢોકળા બનાવવાની રીત આપણે રાઈ નાખી છે સરસ મજાની અને વઘાર આપી છે સરસ મજાનો તો આપણે જે લીલી ચટણી ખાંડેલી લસણ ને મરચાં અને આ બાજુ છે આ મેથી ના એક થાળીમાં અને આ બાજુ છે એ મગ છે અને આ બાજુ છે એ ચણાની દાળ છે તો આપણે 4 વસ્તુને વઘાર આપ્યો પણ એ પહેલાં આપણે ખીરું હતું એ મગનું ને ચણાની દાળનું હતું એ ખીરું નીચેના ભાગમાં ખીરું છે હું હમણાં એ પીસ તમને બતાવું સરસ મજાનો વઘાર આપી દીધો છે તો આમ થોડા થોડા પીસના કટિંગ કરવાના આ રીતના વઘાર નીચે ઉતરી જાય તો આ બાજુ તે આ પીસ કાઢું થાળીમાં સરસ મજાના વાતમાં એમ છે કે તો છોકરા બધા બહાર વયા ગયા છે કોઈ ફોન પકડે એવું નથી એટલે મારે એકલાથી કરવું પડે છે એટલે થોડુંક બરાબર નહીં થાય પણ વઘારને એવું મારી મહેનતનું ધ્યાનમાં દોરી ને સરસ મજાનો લો હવે ઢોકળા ખાવાની રીત પણ બતાવું છું અને કેવી રીતે બનાવ્યા એ પણ બતાવું છું પહેલેથી તો મેં ચોખા ને ચણાની દાળ ને ભળ્યા ઘંટીમાં
પછી સાણે આંકે કરીને સાળ્યા. પછી સાસ તો નહીં મળતી, પણ સાસના પાણીમાં ધારો કે આશ વળી જાય એટલે એમાં મેં બોળ્યા. તો આ જે થાળી છે એ મેં આમાંથી તૈયાર કરી છે. આ છે લીંબુના ટુકડા, એ સૂકા મરચાં છે, એ આપણે હારે ખાઈ શકાય. તો આ છે એ મેથીના, આ છે ચણાની દાળના, આ છે આખા મગના, અને આ છે લીલી મરચાં ને લસણ ને લીલા ધાણાની ચટણી બનાવેલા. અને આપણે છે આને વઘારવા ન પડે તો વઘારાય નહીં, તો બે ભાગ છે, અવળોય છે અને હવળોય છે. તો આ નીચેનો ભાગ છે, આ ઢોકળાનો છે. અને એને સિંગ તેલ હાથે ખવાય ને સૂકા મરચાં હાથે ખવાય. તો સરસ મજાના સૂકા મરચાં, લીલા મરચાં કરતાં સૂકા મરચાં હાથે સારા લાગશે. તો સરસ મજાના બે થાળીમાંથી આ થાળીમાંથી આમાં ભાગ કરી દીધા, આ થાળીમાંથી આમાં ભાગ કરી દીધા. તો સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. પણ જો તમારે એવો વિચાર હોય મહેમાન આવ્યા ને 2-4 જાતના વાનગી કરવા છે, તો આ 2-4 જાતની વાનગી તૈયાર થઈ ગઈ છે. તો આવો ઢોકળા ખાવા, હું પણ ખાઉં, તમે પણ ખાઓ. સરસ મજાના મારા ઢોકળાની રીત તમને બતાવી દીધી. તો લો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું.